નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, રેલવેમાં બીજી નવી ભરતીની જાહેરાત કરી છે અને આ ભરતી વિશે આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. બહુ જબરજસ્ત અને યુનિક પ્રકારની આ વેકેન્સી છે. ઘણા વર્ષો પછી આ જે કહેવાય કે રેલવે વિભાગે નવી ભરતીને ક્રિએટ કરી છે. નવી જે પોસ્ટ કહેવાય ને એને ક્રિએટ કરી છે. ઓકે, સેક્શન કંટ્રોલરની પહેલાં આવી કોઈ ભરતી અલગથી થતી નથી, પરંતુ હવે આ વર્ષથી તમે લખી છો કે તમે આ ભરતી માટે અલગથી તમે એપ્લાય કરી શકશો. અને કોઈ પણ ગ્રેજ્યુએટ, મિનિમમ લાયકાત રાખી છે કોઈ પણ ગ્રેજ્યુએટ, અને લેવલ 7 અને લેવલ 8 ટાઈપની આ પોસ્ટ છે. એટલે ઓલમોસ્ટ તો તમારી સેલરી જે છે એ 60,000 આજુબાજુ તમને મળશે. ઓકે, અને આમાં કોઈ મેઇન્સ એક્ઝામ નથી. ઓકે, બાકી બધી તમને ખબર છે કે લેવલ 7, 8 લેવલની જે પોસ્ટ હોય એ બધામાં મેઇન્સ એક્ઝામ હોય છે, પરંતુ આમાં નથી. 1 ડે સિંગલ એક્ઝામ છે. શું છે સંપૂર્ણ માહિતી મેળવીશું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર રેગ્યુલર તમને મળતા રહેશે. આપણી ચેનલ પર જોડાવાનું એકમાત્ર કારણ છે કે આપણી ચેનલ પર જે પણ ભરતીની જાહેરાત મૂકવામાં આવે છે એ બધી જ ભરતી જેન્યુન છે. ઓફિશિયલ નોટિફિકેશનના આધારે આપણે વિડીયો બનાવ્યા છે. ઓકે, તો જેન્યુન સરકારી ભરતીથી અપડેટ રહેવા માંગતા હોય અને ફેક ભરતીથી દૂર રહેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. વધુ ડાન્સ કર્યા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે રેલવે વિભાગ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે સેક્શન કંટ્રોલરની, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. અને તમે પોસ્ટનું નામ વાંચી શકો છો, સેક્શન કંટ્રોલર. અને અહીંયા આપણે શું વાત કરવાની છે પૂરી ડિટેલમાં આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો કે ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, તો આ જે નોટિફિકેશન છે એ 23 ઓગસ્ટ 2025 નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું કે આવી કોઈ પોસ્ટ રેલવે વિભાગ દ્વારા જે છે એ ક્રિએટ કરવામાં આવેલી છે સેક્શન કંટ્રોલરની, રાઈટ. અને એની નોટિફિકેશન જે છે ડેટ ઓફ પબ્લિશ વેબસાઇટ, તો 14 સપ્ટેમ્બરે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. અને 15 સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે મિત્રો. ઓકે, 15 સપ્ટેમ્બરથી. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 14 ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ઓકે, પછી તમે કોઈ ફોર્મમાં મિસ્ટેક કરેલી હોય અને એનો સુધારો કરવો હોય તો 17 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે તમે એમાં અરજીમાં સુધારો કરી શકશો. નવા ફોર્મ નહીં ભરી શકાય. ઓકે, તો છેલ્લી તારીખ 14 ઓક્ટોબર લાસ્ટ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ કે કઈ પોસ્ટ છે, શું છે, કઈ ટાઈપનું હોય છે. તો તમે જોઈ શકો છો કે આ જે પોસ્ટ છે મિત્રો, એના માટે એજ કેટલી માંગેલી છે, તો 20થી લઈને 33 વર્ષના કેન્ડિડેટ હોય આનું ફોર્મ ભરી શકશે. SC ST OBCને જે 5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે એ તમને મળી રહેશે. ઓકે, પોસ્ટ છે સેક્શન કંટ્રોલરની, લેવલ 7ના આધારે તમને સેલેરી મળશે. અને તમે અહીંયા જોઈ શકો ઇનિશિયલ પે કેટલું છે, 35,400 છે, પરંતુ આની સાથે 50% બીજું ઓર જોડવામાં આવતું હોય છે. એની સાથે જે કહેવાય કે એલાઉન્સીસ, HRA, DATA, તો ઓલમોસ્ટ તમારી સેલેરી જે છે ને મિત્રો એ તમારી 60,000 આસપાસ તમારી સેલેરી બની જતી હોય છે મિત્રો સેક્શન કંટ્રોલરની. મેડિકલ સ્ટાન્ડર્ડ શું રિક્વાયર્ડ છે આમાં, A2 લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. એટલે કે ચશ્મા હોય તમારે તો અત્યારથી જ વિડીયો સ્કીપ કરી શકો છો, કેમ કે ચશ્મા હોય તો તમે આનું ફોર્મ નહીં ભરી શકો. ઓકે, તો આ કન્ડિશન છે. બીજું ખાસ કરીને 20થી 33 વર્ષના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકશે. ટોટલ વેકેન્સી 368 વેકેન્સી આવેલી છે. ઓકે, આપણે વાત પણ એ કરીશું કે RRB એટલે કે અમદાવાદ ઝોન છે આપણે ગુજરાતમાં, એમાં કેટલી વેકેન્સી છે એ પણ આપણે આગળ જોઈએ, પરંતુ 1 બાય 1 આપણે બધી માહિતી મેળવતા રહીશું. લાયકાતની મેં તમને કહી દીધું કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તમે ભલે ગમે તેટલા પર્સન્ટેજ હોય, BA કરેલો હોય, BCom કરેલો હોય, XY, કોઈ જ મેટર નથી કરેલું, તમે ખાલી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઓકે, ભલે તમે ગમે તેટલી ટ્રાય આપેલી હોય, પાસ થયા હોય કે ફેલ થયા હોય, પરંતુ કમ્પ્લીટ હોય તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. ઓકે, તો મેડિકલ સ્ટાન્ડર્ડની મેં તમને વાત કરી એ પ્રમાણે કે આમાં છે એ વિધાઉટ ગ્લાસ કેન્ડિડેટ જ એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે. ઓકે, તો જે પણ લોકોને ચશ્મા છે એ લોકો ફોર્મ નહીં ભરી શકે. ડિટેલ જોઈ શકો છો, વાંચી શકો છો. એજ લિમિટની મેં વાત કરી એ પ્રમાણે કે 20થી લઈને 33 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે અપર એજ લિમિટ આપેલી છે OBC, SC ST માટે અને EWS માટે, તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે 3 વર્ષ 5 વર્ષની. હવે એપ્લિકેશન ફીસ તમને ખ્યાલ હશે કે એપ્લિકેશન ફી જે છે, એક્ઝામ ફી જેને કહે છે, એ કેટલી છે, તો ફોર ઓલ કેન્ડિડેટ, જે પણ કેન્ડિડેટ છે એ લોકોને જનરલ કેટેગરીમાં આવે છે, OBCમાં આવે છે, એ લોકો બધાએ 500 રૂપિયા પે કરવાના રહેશે. અને જ્યારે તમે એક્ઝામ આપશો, ઓકે, એક્ઝામ આપશો એટલે 400 રૂપિયા તમને રિફંડ થઈ જશે. ઓકે, અને બાકી જે SC ST છે, ફિમેલ કેટેગરી છે, જે પણ ઓલ કેટેગરીની ફિમેલ છે, એમને લોકો 250 રૂપિયા પે કરવાના રહેશે. એમને જે ફર્સ્ટ એક્ઝામ આપશો તમે, એટલે કે CBT એક્ઝામ આપશો એટલે તમને 250 તમને રિફંડ કરી દેશે. ઓકે, તો આ પ્રમાણેનું એપ્લિકેશન ફીસનું છે. ઓકે, ઓનલાઈન પે કરવાનું રહેશે. તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારે આ પે કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે છે એ નીચે આપેલી વેબસાઇટ અથવા નંબર ઉપર, નીચે જે નંબર તમને જોવા મળતો હશે લાલ પટ્ટીમાં,
એમાં તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો કે રેલવેનું સેક્શન કંટ્રોલરનું ફોર્મ ભરવાનું છે, તમને ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપીશું. હવે આપણે વાત કરીએ મિત્રો પરીક્ષા પદ્ધતિ સિલેબસ વિશે કે આમાં પરીક્ષા કેવી રીતે લેવાશે. એલિજિબલ તો થઈ ગયા, પરંતુ આની પરીક્ષા કઈ ટાઈપની છે. હવે આ જે ભરતી મિત્રો છે સેક્શન કંટ્રોલરની, એ ફર્સ્ટ ટાઈમ આ ભરતી આવેલી છે. ઓકે, રેલવે નવી કહેવાય ને કે રેલવે નવી પોસ્ટ ક્રિએટ કરી છે. ઓકે, આવી ભરતી પહેલાં થતી નથી, પરંતુ નવી પોસ્ટ ક્રિએટ કરી છે રેલવે દ્વારા. તો પહેલી વાર આ એક્ઝામ લેવાની છે, અને આ એક્ઝામની ખાસ મહત્ત્વની વાત એ છે કે આમાં કોઈ મેઇન્સ એક્ઝામ નથી. ઓકે, માત્ર એક સિંગલ વન ડે એક્ઝામ છે. એમાં પણ તમારું ના સાયન્સ પૂછાય છે. તમને ખ્યાલ છે કે રેલવેની ભરતીમાં મોસ્ટલી સાયન્સ વધારે પૂછાતું હોય છે. ઓકે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી છે, આમાંથી વધારે ક્વેશ્ચન આવતા હોય છે. પછી જીકે, કરંટ અફેર છે, આ બધું પૂછાતું હોય છે. પરંતુ આ જે એવી એક ભરતી છે કે આમાં આખું કહેવાય ને કે જીકે તો પૂછ્યું જ નથી. ઓકે, તમારે હિસ્ટ્રી, પોલિટી કશું જ નથી કરવાનું, તમારે કરંટ અફેર નથી વાંચવાનું, તમારે સાયન્સ નથી વાંચવાનું. ઓકે, ખાલી ને ખાલી શું વાંચવાનું છે એની આપણે વાત કરીએ તો આ તમારી જે છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે. વન એક્ઝામ, એક સિંગલ એક્ઝામ છે, એના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે. પછી તમારું સીધું મેડિકલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ, આ રીતની પ્રોસેસ છે. તો ફર્સ્ટ તમારી જે CBT એક્ઝામ છે એમાં 120 મિનિટ તમને સમય મળશે, એટલે કે ઓલમોસ્ટ 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને 2 કલાકનો તમને સમય મળશે. 1/3 નેગેટિવ માર્ક સિસ્ટમ રાખવામાં આવેલી છે, અને નોર્મલાઇઝેશન સિસ્ટમ રહેશે. CBT પદ્ધતિ રહેશે, એટલે કે મલ્ટિપલ શિફ્ટમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. ઓકે, હવે જે આ તમારી 120 મિનિટની એક્ઝામ છે, એટલે કે 2 કલાકની જે તમારી એક્ઝામ છે. ઓકે, તો એમાં કયા કયા સેક્શનમાંથી પ્રશ્નો પૂછાશે. તો સેક્શન મેઇનલી 3 સેક્શનમાંથી 100 ક્વેશ્ચન પૂછાશે. સેક્શન 1માં તમારું મેથેમેટિક્સ પૂછાશે, એનાલિટિકલ મેથેમેટિકલ. ઓકે, તો એમાંથી 60 પ્રશ્નો, 60 માર્ક્સનું મેથ છે એવું કહી શકો છો. ઓકે, પછી એક નવો સબ્જેક્ટ છે, નવો તો નથી, રિઝનિંગ ટાઈપનો જ છે. એનું પણ એમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે એનો સિલેબસ પણ હું આગળ ડિસ્કસ કરવાનો છું. તો આ જે લોજિકલ કેપેબિલિટી છે એ 20 માર્ક્સનું છે. સેમ કહી શકાય ને કે રિઝનિંગનો ભાઈ છે એવું કહી શકાય. આપણે રિઝનિંગ ટાઈપના જ પ્રશ્નો હોય છે, 20 માર્ક્સમાંથી એમાંથી પૂછાય છે. અને બીજું એક અલગથી મેન્શન કર્યું છે મેન્ટલ રિઝનિંગ, એ પણ 20 માર્ક્સનું અલગથી પૂછાય છે. એમ કરીને 100 પ્રશ્નો પૂછાય છે, 2 કલાક સમય મળશે. એટલે કે 60 માર્ક્સનું મેથ છે અને 40 માર્ક્સનું રિઝનિંગ છે. આમાંથી તમારું મેરિટ બનવાનું છે. ઓકે, આમાં ક્યાંય જીકે કે કરંટ અફેર કે સાયન્સ તમારે નથી વાંચવાનું. ઓકે, હવે જે હતું ને તમને કીધું એ પ્રમાણે કે લોજિકલ કેપેબિલિટી, એમાં કઈ ટાઈપનું પૂછાય છે તો એ તમે જોઈ શકો છો. એક તો લોજિકલ રિઝનિંગમાં તમારે બાયનરી લોજિક પૂછાય છે, પછી સિલોજિઝમ છે, ક્લોક્સ એન્ડ કેલેન્ડર છે, એઝમ્પશન ટાઈપના પ્રશ્નો છે રિયલ લાઈફના બેઝ ઉપર. ઓકે, પછી બ્લડ રિલેશન છે, ફેમિલી ટ્રી છે. ઓકે, પછી સોલ્વિંગ લોજિક બેઝ પઝલ છે, એટલે કે પઝલ પૂછાય છે. ઓકે, પછી રીડિંગ કોમ્પ્રિહેન્શનમાંથી પ્રશ્નો પૂછાય છે. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, એક આખો તમને પેરેગ્રાફ આપી દેશે. ઓકે, એક પેરેગ્રાફ આપી દેશે, અને પછી તમને એના બેઝ ઉપર તમારે ક્વેશ્ચન આપેલા હશે, અને એના ઓપ્શન આપેલા છે કે પેરેગ્રાફ ABCDમાંથી, મતલબ ઓપ્શનમાંથી શેના રિલેટેડ છે. ઓકે, અથવા તો આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે, એવા ટાઈપના પ્રશ્નો મૂકી દેશે. ઓકે, તો આ પ્રમાણેનું છે. અને પછી મેન્ટલ રીઝનિંગ તો તમને ખ્યાલ છે કઈ રીતનું હોય છે, કોડિંગ, ડીકોડિંગ છે, આ તે છે. ઓકે, સિરીઝ છે, નંબર સિરીઝ છે, એનાલોજી છે, આ ટાઈપનો પ્રશ્ન પૂછાશે. મેથેમેટિક્સમાંથી પણ તમને ખ્યાલ હશે કે શું પૂછાતું હોય છે. મેથેમેટિક્સ પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ છે, એનો ડિટેલ સિલેબસ તમે જોઈ શકો. નંબર સિસ્ટમ, રેશિયો, પ્રિપોર્શન, એવરેજ છે, પર્સન્ટેજ, એલ્જેબ્રા છે, આમાંથી મોસ્ટલી પ્રશ્નો પૂછાતા હોય છે. પછી ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનમાંથી પણ પ્રશ્નો પૂછાશે, એટલે કે ચાર્ટ આપેલા હશે. ઓકે, ચાર્ટ આપેલા છે, એ ચાર્ટના આધાર ઉપર ક્વેશ્ચન ક્રિએટ કરશે અને પ્રશ્નો પૂછે. એટલે કે મેથ્સ, રિઝનિંગ જે લોકોનું સારું હોય એ લોકો આંખ બંધ કરીને આનું ફોર્મ ભરી શકે છે. સિલેક્શનના ચાન્સ બહુ ઘણા કહી શકાય, કેમ કે આમાં જીકે કેવું કંઈક મતલબ છે નહીં. ઓકે, તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. જો આના સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો, હું જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે, અને બીજું કે જે લોકોને પણ ફોર્મ ભરવાના હોય નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પૂરતું આટલું છે.